પક્ષો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે, ક્યાંક ઠીકરું ઈવીએમ ઉપર ફોડતા હોય, ક્યાંક ઠીકરું મતદારો ઉપર ફોડતા હોય, પણ અત્યારે તો માહોલ એવો જોવા મળ્યો, તમે જોયું બ્રેક પહેલા, કે મતદાન ઓછું થાય તો આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ જોવા મળે છે. અને જે ઓછું મતદાન થઈ રહ્યું છે, શું ગણો છો કે આ વખતે શું શહેરી વિસ્તારોની અંદર પણ અને બીજા તબક્કામાં પણ જે બેઠકો ઉપર ચાલી રહ્યું છે મતદાન, ત્યાં પણ શું મુદ્દા નથી અડ્યા? એટલે પ્રચારના જે મુદ્દા છે, ચૂંટણી પ્રચાર વખતે જે મુદ્દાને પ્રાધાન્ય મળે છે, આમાં શું છે, પ્રચારના મુદ્દા બે પ્રકારના હોય છે. એક પ્રચારનો મુદ્દા હોય છે કે જેમાં લોકો ભાવનાત્મક રીતે એક ઉભાર આવે અને એનું એટેચમેન્ટ બોન્ડ છે એ મજબૂત થાય. બીજા મુદ્દા એવા હોય છે કે જેને આપણે એના મુદ્દા જે કહીએ છીએ ને, મૂળ મુદ્દા, એ મુદ્દામાં એવું ઉભાર નથી હોતો, એટલે માણસ ભાવાવેશમાં આવીને જે નીકળે એવી રીતે નથી નીકળતો. આ વખતે જે થઈ રહ્યું છે, બે આમાં મને દેખાઈ વસ્તુ રહી છે. એક વસ્તુ એ દેખાઈ રહી છે કે ચૂંટણી પ્રચારમાં જે મુદ્દાઓનો ઉપયોગ થયો છે એ મુદ્દાઓથી પ્રજા છે એટલી પ્રભાવિત નથી થઈ, મતદાતાઓ પ્રભાવિત ઓછા થયા છે. અને બીજું એવું છે કે કાર્યકર્તા જે છે, સાધારણ રીતે જે પક્ષ કેડર બેઝ પક્ષ હોય અથવા તો જે પક્ષમાં કોને ટિકિટ મળી છે એની ચિંતા ના થતી હોય એવો જે પક્ષ છે, એના કાર્યકર્તાઓ છે છેલ્લા ટાઈમ સુધી મથતા હોય છે. આ વખતે જે આખો જે સિનારીઓ છે અલગ પ્રકારનો. વાસુદેવભાઈ, સવાલ અહીંયા એ થાય છે કે ચલો ભારતીય જનતા પાર્ટીની પહેલા વાત કરું, પછી કોંગ્રેસની વાત કરું. ભારતીય જનતા પાર્ટીએ સળંગ 2 દિવસ વડાપ્રધાન મોદીનો રોડ શો કર્યો. રોડ શો પૂરા થયા પછી સ્ટેટમેન્ટ આવ્યું કે વડાપ્રધાન મોદીના રોડ શોમાં લગભગ 10 થી 12 લાખ જેટલી પબ્લિક ઉમટી પડી. તો શું એક વ્યક્તિ એના રોડ શોમાં આટલી વ્યક્તિ ભેગી કરી શકે છે? મતદાનના દિવસે કાર્યકરોની જવાબદારી છે કે એ મતદારોને મતદાન મથક સુધી લાવવાની. કેમ આવું ના થયું? એ રોડ શો ની ઝલક કેમ જોવા ના મળી આજે મતદાન મથકો ઉપર? એટલે જે બોન્ડ નબળો થયો, મેં તમને કહ્યું ને એમ, જે મુદ્દા સાથે મતદાતાઓનો બોન્ડ નબળો થયો છે, એ રીતે નેતાઓ સાથે કાર્યકર્તાઓનો બોન્ડ છે એ પણ નબળો પડ્યો છે. એ તો તમે જોઈ શકો છો ને, ઉમેદવારો નક્કી થયા એની પ્રક્રિયામાં જે આખી જે અસંતોષ સીધી વાત છે ને. બોન્ડ નબળો પડવાનો અર્થ જ એવો થાય છે કે કાર્યકર્તાઓ, આમાં શું છે કે એક નેતાને એવું લાગે અને એ નિરાશ થાય, બરાબર, નબળો પડે તો એની સાથે એની ટીમ જે હોય છે એ પણ નબળી પડે. ચલો, ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ એટલે ઉકળતો ચરુ જોવા મળ્યો, એની અસર જોવા મળી. પણ કોંગ્રેસ ઇલેક્શનના દિવસે પ્રદેશ પ્રમુખ એવું નિવેદન આપે કે કોંગ્રેસ જ્યાં મજબૂત છે ત્યાં ધીમું મતદાન થઈ રહ્યું છે, એટલે આ કેવા પ્રકારની દલીલ છે? એમાં એવું છે કે કોંગ્રેસમાં તો પહેલેથી છે ને એનો મતદાતા સ્વયંભૂ મત કરવા વાળો મતદાતા છે મોટે ભાગે. અને પહેલા જે થોડી પ્રેક્ટિસ જે ચાલતી ને, હમણાં આ પ્રેક્ટિસ તો ચાલુ જ છે, પણ જે મતદાતા પૈસા અથવા તો કઈ લઈને જ મત આપે છે એવા લોકોની પહેલેથી વ્યવસ્થા થઈ જતી હતી. એટલે એનો કાર્યકર્તા છેલ્લા ટાઈમે દોડતો હોય એવું નહીં. મેં એવા દ્રશ્યો ચોક્કસ જોયા છે કે કોંગ્રેસના અમુક એક ટીમ જતી હોય ને પછી તોડફોડ કરતી જતી હોય ને બૂથ ઉપર સામેના વિપક્ષ વાળા હોય તો, પણ એમાં એમના કાર્યકર્તાઓને મેં ક્યારે મતદાતાઓને ભેગા કરીને લઈ જતા હોય તે બહુ ઓછું જોયું છે. ભારતીય જનતા પાર્ટીની આ પ્રેક્ટિસ રહી છે પહેલેથી કે મતદાન વધુમાં વધુ થાય, અને એની અપીલો પણ એની સાથે જોડાયેલી જે સંસ્થાઓ છે, એની માતૃ સંસ્થા છે, આ બધા હંમેશા અપીલ આ જ કરતા હોય છે કે વધુ વધુ મતદાન કરો. અને મતદાન કરવા માટે જે કંઈ કરવું પડે એ કરતા હોય છે. પણ આ વખતે સમહાવ એ આખું જે એમનું જે લિંકઅપ છે તૂટી રહ્યું છે. એટલે મતદાનમાં જે આપણને ઉણપ દેખાઈ રહી છે, પર્સન્ટેજ જે ઓછા દેખાઈ રહ્યા છે, એમાં મોટું કારણ છે કે જે ખેંચીને લઈ જવામાં આવતો હતો જે મતદાતાને, એ મતદાતા નથી નીકળ્યો એવું લાગે છે. દેવેદભાઈ, આપનું શું માનવું છે કે સ્ટાર પ્રચારકો એટલા ઝળક્યા નહીં કે મુદ્દાઓ પહોંચ્યા નહીં? સ્ટાર પ્રચારકોએ પોતાનું કામ કર્યું, પરંતુ તમે જેમ વાત કરી એમ રોડ શોમાં 10 લાખથી વધારે લોકો જો ઉમટી પડતા હોય તો મતદાન મથકે કેમ નથી ઉમટતા? આ સવાલ બહુ જ યોગ્ય છે. અને એમાં એ પણ દર્શાય છે કે રોડ શોમાં ઘણા બધા પ્રકારે લોકોને લાવવામાં આવતા હોય, એ એકેય પ્રકાર અહીંયા મતદાનમાં કામ લાગ્યો નથી. મતદાન મથક સુધી મતદારોને લાવવા માટે કાં તો તમારી પાસે અસરકારક મુદ્દાઓ હોવા જોઈએ અને કાં તો સંગઠન હોવું જોઈએ, જે ભારતીય જનતા પાર્ટી સંગઠનની રીતે અત્યાર સુધી બતાવે છે. આજે હું પોતે લગભગ ઘાટલોડિયા, નારણપુરા, એલિસ બ્રિજ, આ 3 વિધાનસભા બેઠકના 10 થી 12 મતદાન મથકોએ ફેર્યો છું. દરેક જગ્યાએ મને આશ્ચર્યજનક રીતે ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી પેજ પ્રમુખ પદ્ધતિ, એનું સંગઠન, દરેક સોસાયટીઓમાંથી મતદારોને બહાર લાવવાની એમની પ્રક્રિયા જે દર વખતે આપણે જોઈએ છીએ, આ 8 માંથી એક પણ બૂથ ઉપર મને જોવા મળી નથી. આ મારો પોતાનો અનુભવ હું કહું છું. બીજું, અત્યારે જે આંકડા જોવા મળે છે કે એક પણ સ્ટાર પ્રચારકોની કે કોઈની અપીલ લોકોને કામ નથી કરી રહી.
કે લોકોએ જે ઉત્સાહથી ચૂંટણીની ચર્ચાઓમાં ભાગ લીધો હોય એ ચર્ચા એ ઉત્સાહ મતદાનમાં રિફ્લેક્ટ નથી થઈ રહ્યો. એની સામે કેટલીક કોંગ્રેસ એવો આક્ષેપ કરે છે કે અમારી બેઠકો ઉપર મતદાન ધીમું કરાવવાનો કારસો છે કે વગેરે, પણ મને તો એ આક્ષેપ કેમ કરે છે એ નથી સમજાતું. કારણ કે અહીંયા જે આંકડા દેખાય છે કોંગ્રેસની જે બેઠકો છે વાવ, થરાદ, વડગામ કે ઇવન અમદાવાદમાં બાપુનગર, દાણી લીમડા કે જે કોંગ્રેસની બેઠકો છે, અમદાવાદમાં સરેરાશ મતદાન ખૂબ ઓછું છે, પરંતુ બાપુનગર અત્યારે પણ 52% ઉપર આમાં જ બતાવે છે આંકડા. દાણી લીમડા પણ 50% ક્રોસ થઈ ચૂક્યું છે. વાવ અને થરાદ તો કદાચ આખા ગુજરાતમાં હાઈએસ્ટ મતદાન છે. તો કોંગ્રેસ આવો આક્ષેપ કેમ કરે છે એ કોંગ્રેસ જાણે. પરંતુ બાપુનગરમાં 44% છે. હા, એટલે સરેરાશ જોવા બેસીએ તો કોંગ્રેસે આવો આક્ષેપ કરવાનું કોઈ કારણ દેખાતું નથી. ઓવરઓલ બધે જ મતદાન ઓછું છે અને એ ચિંતાનો વિષય લોકશાહી માટે સૌથી પહેલા છે. બીજા નંબરે રાજકીય પક્ષોનો ચિંતાનો વિષય આવે છે. રાજકીય પક્ષોમાં પણ મને લાગે છે કે સૌથી વધુ ચિંતા કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટીએ, કારણ કે પ્રચારમાં સૌથી આક્રમક એ હોય ભારતીય જનતા પાર્ટી હોય છે. સંગઠન પણ સૌથી વધુ એમનું ગોઠવાયેલું હોય છે. પેજ પ્રમુખ સમિતિ જે ખૂબ ગાજી છે, પેજ પ્રમુખ મોડેલ તો રાષ્ટ્રીય કક્ષાએ લાગુ કરવાની પણ વાત થઈ છે. તો એ પેજ પ્રમુખ મોડેલ મને લાગે છે કે દીપકભાઈ પણ સ્વીકારે કે આ ગુજરાતની આ ચૂંટણીમાં પેજ પ્રમુખ મોડેલ સરિયામ નિષ્ફળ ગયું છે. દીપકભાઈ, એક વસ્તુ તો છે કે પેજ પ્રમુખ મોડેલ નિષ્ફળ ગયું છે અને આ વખતે કાર્યકરોમાં નિરસતા જોવા મળી. સવારનો સિનારીઓ હતો એના પછી કંઈક અલગ જોવા મળ્યું. એ પછી ભાજપના ટેબલ ઉપર ગાંઠિયા અને ભજીયા ખલાસ થઈ ગયા, પછી બધા ક્યાંક વિખેરાઈ ગયા. એટલે એ માહોલ આ વખતે જોવા નથી મળ્યો કાર્યકરોની અંદર. અચ્છા, બેઠક વાઇઝ જે દૈવતભાઈએ જે વાત કરી કે કોંગ્રેસનો જ્યાં પકડ મજબૂત સારી છે, એક બાજુ જો વિરમગામની બેઠક ઉપર ગઈકાલે હાર્દિકના વિરુદ્ધમાં બેનરો લાગ્યા, આજે જો જોવામાં આવે તો લગભગ ત્યાં 52.35% જેટલું અત્યારે મતદાન થયું છે. અમદાવાદ જિલ્લા એટલે કે ગ્રામ્ય વિસ્તારોની અંદર સારું એવું મતદાન, 50% ઉપર પહોંચી ગયા છે. એ દસક્રોય હોય કે ધોળકા હોય કે તો સિટીની અંદર જ્યાં એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીની અર્બન વિસ્તારમાં સારી પકડ છે, ત્યાં રિઝલ્ટ, ત્યાં અત્યારે જે આંકડા આવી રહ્યા છે એ ખૂબ નિરાશાજનક છે. અને એ શું કહેશો? ઓછું મતદાન થયું છે શહેરની અંદર. ગ્રામ્ય વિસ્તારની અંદર વધારે હંમેશા આપણે જોતા આવ્યા છે કે ગ્રામ્ય વિસ્તારમાં જે છે એ મતદાન વધારે થતું હોય છે, પણ એ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં એનું ઢીલું એટલે ધીરસ્થાન ધીમે ધીમે થતું હોય છે. બેવની પદ્ધતિ અલગ અલગ હોય છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં કેવું હોય છે કે ધારો કે કોઈ પણ એક બૂથ ઉપર છે તો બૂથની ઉપર દરેક માણસો એકબીજાને ઓળખતા હોય છે. કોણે નથી કર્યું તો એને પોતાને એક અપીલ કરીને પણ લઈ જતા હોય છે. બીજું કે ઘણી વખત ગ્રામ્ય વિસ્તારની અંદર એક સાથે બધા સવારના પૂરમાં જતા હોય કે એનો ટાઈમિંગ એક ફિક્સ હોય છે. શહેરી વિસ્તારમાં કેવું હોય કે તમે એક એક કરીને હું એ પોતાની અનુકૂળતા પ્રમાણે મતદાન કરતો. એટલે એ જે છે, પણ કહેવાનો મતલબ એવો છે કે તમે જે પેજ પ્રમુખ વાળી વાતચીત કરી, મેં પહેલા પણ કીધું કે સિસ્ટમ બે પ્રકારની હોય છે કે એક ઇલેક્શન ચૂંટણી લક્ષી હોય છે અને બીજી ચૂંટણી સિવાયનું પણ હોય છે. પેજ પ્રમુખની જે કામગીરી છે એ તો ખરેખર અસરકારક રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી ને એનું મોડલ લઈને તો આખા દરેક બીજા જિલ્લાની બીજા રાજ્યોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી પોતે, કારણ કે પેજ પ્રમુખ જે છે એ દરેક ઘર સુધી પહોંચેલો છે. સવાલ મતદાનનો છે. મેં તમને કીધું કે આજે જે છે એમાં 2-3 કારણો હોઈ શકે. ખાસ લગ્નની સિઝન, આપણે જે પહેલા ફેઝમાં જોયું ત્યારે પણ આપણને લગ્નની સિઝન નડી હતી. લગ્નની સિઝનમાં એ થયું હતું. આજે પણ લગ્નની સિઝનનો છે જ માહોલ, એટલે એના લીધે નિરસતા છે. બાકી પેજ પ્રમુખની જે સિસ્ટમ છે, એટલે દીપકભાઈ ચલો એ તમારું એક જે કહેવું છે લગ્નની સિઝન, એને નકારી ન શકાય કે ચલો ઠીક છે લગ્નની સિઝન, પણ એટલા બધા બી અમદાવાદની અંદર આજે એવા કોઈ લગ્ન નથી કે એટલા કોઈ બુક નથી થયેલા પાર્ટી પ્લોટ કે જે છાપાની હેડલાઇન બને કે સમાચારોમાં આવે. એટલે નહીં તો ઘણા બધા લગ્ન હોય તો આવે કે ભાઈ અમદાવાદમાં આજે 3300 પાર્ટી પ્લોટ બુક થયા, એવું બી કશું નથી રીઝન. ઠીક છે, એ કદાચ હોઈ શકે છે, પણ જેમ રાજકીય વિશ્લેષકોએ કીધું કે પેજ પ્રમુખોની જે તમારી નિમણૂક ને એ જે આખું પ્લાનિંગ હતું એ આ વખતે સદંતર નિષ્ફળ જોવા મળી રહ્યો છે. અંદરનો ખટરાગ આ વખતે ક્યાંક વધારે નડી રહ્યો છે. ના ના, એવું નથી. હું તમને કહું, ખટરાગ હંમેશા એક કાર્યકર્તા પોતાની રજૂઆત પાર્ટીની અંદર કરતો હોય છે અને એને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા શિસ્તમાં હોય. તમે જોયું હશે, નહીતર તો એ પછી પણ ઘણી વખત તમને મેસેજ મળતા હોય. પણ સવાલ એટલો જ છે, કાર્યકર્તા પાર્ટીને ન કે તો કોને કે, પણ એ એવું નથી કે જ્યાં તમે એને તોડફોડ સુધીનું હોય, કાર્યકરો તોડફોડ થાય, કોઈના જબ્બા ફાડી નાખે. આ પરિસ્થિતિ ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં ઊભી નથી થઈ.
સવાલ એટલો જ છે કે જે નિરસતાનું જે કારણ છે એ આપણે સૌએ જ શોધવાનું રહ્યું. બાકી કાર્યકર્તા તો પોતાની તન મનથી મહેનત કરતો જ હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જ સવાલ ભાવિકભાઈ આપને પૂછું છું કે એ શોધવાનું રહ્યું, પણ એની કારણ શું છે? કારણ કે દરેક રાજકીય પક્ષો જીતવા માટે એક તો ઇલેક્શન લડતા હોય છે અને ઇલેક્શનમાં વધુમાં વધુ મતદાન થાય એ માટેના પ્રયત્નો પણ હોય છે. આ તમે જે વચનો આપો છો, વાયદા કરો, શું કામ આપો છો? કે ભાઈ લોકો વધારે પ્રેરાય મતદાન કરવા માટે. પણ જો નીકળતા જ નથી ને આ રીતનું જો નીરસ મતદાન થયું તો એની પાછળ હવે બીજી અલગથી ચિંતન શિબિર કરવી પડશે ઉદયપુરમાં. સૌથી પહેલા તો જે લોકોએ મતદાન નથી કર્યું એ દરેક બૂથના જે પણ અમારા બૂથ એજન્ટ હોય એ તમામના જેને મતદાન નથી કર્યું એમને ટીક કરીને એમના ઘરે ઘરે જઈને એમને મતદાન કરાવી રહ્યા છે. અત્યારે લેટેસ્ટની વાત કહું તો જે લોકો બાકી રહી ગયા છે એ લોકોને બહાર હોય તો બહારગામથી ફોન કરીને એમને બોલાવવામાં આવે છે. એટલે કોંગ્રેસના જે અમારા કમિટેડ વોટો છે એ તો અમે પહેલા વોટિંગ કરાવી જ રહ્યા છે. અને પણ જે લોકો રહી પણ ગયા છે એ લોકોને અમે વિનંતી કરી છે કે તમે પણ આ લોકશાહીના પર્વમાં તમે પણ ભાગીદાર બનો. ગુજરાતમાં પરિવર્તન ઈચ્છા હોય તો તમે વોટિંગ કરો. એટલે લોકોને વિનંતી કરી રહ્યા છે કે તમે વધુમાં વધુ મતદાન થાય, રેકોર્ડ બ્રેક સાથે મતદાન થાય એવી વિનંતી કરી રહ્યા. એક્ઝેક્ટલી. અને 18 મિનિટ બાકી રહી છે દર્શક મિત્રો, અને હું એટલું જ કહીશ કે આપણને લોકશાહીની અંદર મત કરવાનો અધિકાર લોકશાહીમાં મળ્યો છે, પણ એ અધિકારની સાથે આપણી નૈતિક ફરજ છે મત આપવો, અને એ આપણે આપવો જોઈએ. પછી તમે મત આપવા પણ નથી જતા અને પછી જે સરકાર રચાય અને પછી તમે ચાની કીટલી ઉપર ઉભા રહીને કે પાનના ગલ્લે ઉભા રહીને પછી સરકારને એમ કહો કે આ તો કશું કરતા જ નથી, આ તો રોડ બનતા જ નથી, તો એવો કહેવાનો અધિકાર પણ તમારો નથી. કારણ કે તમે તમારો એ કિંમતી સમયને તમારી નૈતિક ફરજ પણ ચૂકી ગયા છો. એટલે ભારત દેશના નાગરિક તરીકે આપણો પહેલો ધર્મ અને પહેલી ફરજ એ હોવી જોઈએ કે આ લોકશાહીના મહાપર્વમાં આપણે ભાગ લેવો જોઈએ. 18 મિનિટ હજુ પણ બાકી છે, આપણી પાસે સમય છે અને એ સમયનો આપણે સદુપયોગ કરવો જોઈએ. વાસુદેવભાઈ, આપની પાસે એ જ આવું છું કે આટલું બધું પ્રચાર પ્રસાર કર્યા પછી પણ જો મતદારોને રીઝવવામાં રાજકીય પક્ષો નિષ્ફળ જાય અને પછી બહાના ગોતવામાં લાગી જાય તો શું કરવું? નહીં, એટલે રાજકીય પક્ષોએ એક વખત આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે આ દેશના બંધારણમાં રાજકીય પક્ષોનું અથવા જૂથોનું કોઈ પ્રાવધાન છે કે નહીં. જૂથનું પ્રાવધાન નથી અને જૂથ તરીકે એમને ચૂંટણી પંચ સાથે એલોટમેન્ટ ઓફ સિમ્બોલ્સમાં જે હક્કો મેળવ્યા છે અથવા તો જે પ્રકારની એક પરિસ્થિતિ ઊભી કરી છે કે જેમાં રાજકીય પક્ષના હાઈકમાન્ડે આપેલા ઉમેદવારને જ ચૂંટાવાનો મોકો રહે છે, એની ઉપર ફરી એક વખત, નહીતર આપણે ચિંતા અત્યારે 2-3-4% કરીએ છીએ જખ્યારના 1-1.5 કલાકથી, આપણને બાકીના 40% જે નથી. એક બીજો મને સવાલ એ પણ થાય છે કે રાજકીય પક્ષોમાં આ વખતે છે ને ગુજરાતમાં ટ્રેન્ડ રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ. આ વખતે શું આમ આદમી પાર્ટી આવવાથી આ વોટિંગ શેરમાં કોઈ ફેર પડે એવું લાગે છે? હા, એટલે ધારો કે મારું તો એમાં ગણિત ઊંધું બેસે છે કે આમ આદમી પાર્ટી ના આવી હોત ને તો 2 ફેક્ટર હતા. એક તો કા ભાવનાત્મક ઉપર ચૂંટણી ગઈ હોત તો કદાચ આ ઘટ્યું ના હોત, અને બીજું છે કે મુદ્દા આધારિત ચૂંટણી થઈ, બરાબર, અને આમ આદમી પાર્ટી ચિત્રમાં રહ્યું. જો આમાં એવું છે કે જયારે ત્રીજી પાર્ટી તો ત્રીજો ફોર્સ જયારે પિક્ચરમાં આવે છે ત્યારે સહેજે 3-4-5% મતદાન વધતું હોય છે. એટલે આ બંને ફેક્ટર છે એ મોટું ફેક્ટર વધારે નેડવું, જેમાં ભાવનાત્મક ઉપર જે મતદાન થતું હોય એમાં જોશ જુસ્સો જે આવતો હોય છે એ આ વખતે ન આવ્યો. બીજું ત્રીજો પાંખીઓ ઉમેરાયો એટલે આપણને એક મર્યાદામાં ઘટ થઈ છે. બંને વસ્તુ સાથે કામ કરી રહી છે. આમ આદમી પાર્ટી આવવાથી જે 1.5 મહિનો જે મફત રેવડી જે વિષય ચાલ્યો એમાં લોકોને એક નવી દિશામાં વિચાર કરવાનો એક સ્કોપ ખુલ્યો કે ભાઈ આવી રીતે પણ વિચારી શકાય કે રાજકીય પક્ષો અથવા સરકાર જે છે એ સરકારના કામો ખાલી વિકાસના કામો કરવાનું નથી. પરિવાર જે ગરીબ પરિવારો છે એને માટે હેલ્થ, એજ્યુકેશન, રોજગાર, આ જે પ્રાઇમરી જે સુવિધાઓ છે એ સુવિધાઓ પણ જરૂર પડે તો નિઃશુલ્ક પૂરી પાડીને પણ આ બધાને વ્યવસ્થાઓ મળે એ જોવાનું પણ સરકારનું કામ છે અને આ બંધારણીય પ્રાવધાન છે. બંધારણમાં બીજું પણ પ્રાવધાન છે કે ધનવાન પાસેથી, જે લોકશાહીનો કોન્સેપ્ટ એમાંથી આવ્યો છે કે ધનવાન પાસેથી કરવેરા લેવા અને જે લોકો ગરીબ છે અથવા તો આર્થિક રીતે નબળા છે એને માટે એને એ મદદરૂપ થાય એ પ્રમાણેના એના કામો કરે. એટલે વેલફેર ગવર્મેન્ટનો કોન્સેપ્ટ જ એમાંથી આવ્યો છે. એટલે એ મુદ્દા ઉપર એટલે એક સારી વસ્તુ એ થઈ છે કે આ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ અને હવે 4 મુદ્દા ઉપર જે કામ થતું આપણે ત્યાં ભારતમાં છે ને એ 4 મુદ્દા ઉપર
કામ એટલા માટે થાય કે આપણે ત્યાં સાંપ્રદાયિકતા છે એને માન્યતા છે, સંપ્રદાયોને આપણે ત્યાં સમાજને પણ માન્યતા છે. લો એન્ડ ઓર્ડર એટલે એ કામ રાજકીય માણસોનું છે અને દેશના વિકાસનું કામ છે, રાષ્ટ્રીય લોકોનું છે. તો ચારે સ્તંભ ઉપર ખરે અર્થમાં કામ થવું જોઈએ. એ કામ નથી થતું અને કોઈ બે મુદ્દાને લઈને કોઈ ન્યાય સુરક્ષા તો કોઈ એકે પાર્ટી અટતી જ નથી, પણ બાકીના ત્રણમાંથી બે મુદ્દા લઈને ચાલે છે, કોઈ બે પેલા મુદ્દા લઈને ચાલે છે. એટલે એના લીધે થાય છે શું કે જે બેલેન્સ રીતે બધા મતદાતાઓ સુધી જવું જોઈએ એ નથી જવાતું, બેલેન્સ જળવાતું નથી અને એમાં એના લીધે થાય છે શું. દીપકભાઈને નીકળવું છે, પણ એક છેલ્લો સવાલ દીપકભાઈ હું આપને પૂછીશ કે આમ આદમી પાર્ટી ફેક્ટર કેટલું અસર કરી રહ્યું છે? આ ઓછા મતદાનને લઈને શું એક ફેક્ટર નડી ગયું અને માનો છો કે ખરેખર આ વખતે ક્યાંક કાર્યકરોમાં નિરુત્સાહ જોવા મળ્યો? એક ફેક્ટ, તમે સ્વચ્છ પ્રવક્તા છો અને તમે સાચું બોલવા માટે પંકાયેલા છો કે હા દીપકભાઈ બોલે એટલે સાચું જ હોય. આ એક નિખાલસતાથી એક સ્વીકારવું પડશે કે નહીં? પણ દેવાંગભાઈ છેલ્લી લીટી ન બોલ્યા હોત તો પણ જે વસ્તુ આ ઉલટાનું તો હું સાચું બોલું છું એના ઉપર તમે પાછું ક્વેશ્ચન માર્ક મૂકી દીધું આવું બોલી. સવાલ કે જે છે સામે છે, આપણી સામે છે. નિરસ્તા જે દેખાય છે કે પાર્ટીના પ્રવક્તા તરીકે થોડુંક બંધન હોતું હોય કે ભાઈ આ ના બોલે. અમારી પાર્ટી જે કઈ સત્યતા સાથે હોય એ બોલવાની અમને છૂટ આપે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સવાલ ક્યાં છે હું તમને કહું કે કોઈ પણ મતદાતા જયારે મત આપવા જાય છે ને ત્યારે એ પોતે પણ એટલો જ હોશિયાર હોય છે. અને એમાં હું પર્ટિક્યુલર ગુજરાતની વાતચીત ના, પણ આમ આદમી પાર્ટી ફેક્ટર નડ્યું એના ઉપર જ કે તમે સૌથી પહેલા શું આપશો એ એમણે સાંભળી લીધું. કેવી રીતે આપશો એની કોઈ સ્પષ્ટતા નથી. હું ત્યાં લાવ્યો તો મારી પાસે મેજિક કાર્ડ છે. મેજિક કાર્ડ તો બધા પાસે હોય, પણ એ મેજિક કાર્ડ ખોલો ને તમે, તમને આટલું પ્રજાએ તમને સમય આપ્યો છે, તમે 4 મહિનાથી તમે પ્રચાર કરી રહ્યા છો. એટલે કહેવાનો મતલબ એટલો છે કે જે ભરોસો બેસવો જોઈએ એ ભરોસો ભારતીય જનતા પાર્ટી જેટલો કોઈ પણ પાર્ટી બેસાડી શકી નથી, એ બહુ સ્પષ્ટ છે. સવાલ એટલો છે કે ડેવલપમેન્ટની જે આપણે વાતચીત કરીએ છીએ, દર વખતે જે વિકાસનો જે મુદ્દો આવે છે ત્યારે દરેક એક પ્રશ્ન પૂછતા હોય છે કે વિકાસ એટલે શું? કોઈ એમ કહે છે કે નવી હોસ્પિટલો બનાવી, આ નવી સ્કૂલો બનાવી. સવાલ એટલો છે દેવાંગભાઈ કે કોઈ પણ વસ્તુ બનાવેલી હોય એને પણ તમારે ટકાવી રાખવી જોઈએ. આ પણ એક બહુ અગત્યનું છે ઇમ્પ્લિમેન્ટેશનમાં. એટલે પ્રજામાં ક્યાંક કન્ફ્યુઝ થઈ. આમ આદમી પાર્ટીએ જે વચનો આપ્યા અને પછી ભારતીય જનતા પાર્ટી એની ઉપર જે સ્પષ્ટતા કરી, એમાં ક્યાંક કન્ફ્યુઝ થઈ પ્રજા? એક તો બહુ સ્પષ્ટ કહું કે ગુજરાતની પ્રજા સ્વાભિમાન વાળી છે. એ પહેલો સવાલ એ પૂછે છે કે તમે લાવવાના છો ક્યાંથી. બીજું ક્લેરિટી કરો. સવાલ ક્યાં કે 300 જે વીજળીનો જે વાતચીત કરી એમણે 300 યુનિટ વાળી, તો ત્યાં એમણે તરત જ બહુ સ્પષ્ટતા ના કરી 300 વીજળી ફ્રી આપીશું. આ બાબતની ચર્ચા થઈ. તો 300 વીજળી તમે ફ્રી આપશો, પછી ધારો કે 301 જો થયું એટલે તમે ક્રાઇટેરિયામાંથી નીકળી ગયા. આ એમણે નથી સ્પષ્ટતા કરી. હવે દરરોજ તમારે એનો અર્થ એવો થયો કે તમારે મીટર પાસે જઈને બેસવાનું. સવાલ ક્યાં છે? તમે આપો તો એની સ્પષ્ટતા કરો. આ જયારે ડિબેટમાં, જયારે ઇન્ટરવ્યુમાં, જયારે એમના પ્રદેશ પ્રમુખને પૂછવામાં આવ્યું ત્યારે પણ એ નતા બોલતા, છતાં પણ એને કોર્નર કરીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે આ રીતની સ્પષ્ટતા છે. આ જે બાબત છે એટલે પ્રજાને વિશ્વાસ ઉઠતો જાય છે. સવાલ ક્યાં છે કે ભારતીય જનતા પાર્ટી જે બોલે છે, જે એના સંકલ્પ પત્રમાં આપે છે, ભારતીય જનતા પાર્ટી પૂરું પાડે છે. અને એ વિશ્વાસ અને ભરોસો એ અત્યાર સુધી એને પોતે પ્રસ્થાપિત કરેલો છે. દીપકભાઈ હવે ભરોસો આપણે 8 તારીખ ઉપર છોડી દઈએ કે કોને પર ભરોસો? 100%. આ તો તમે સવાલ પૂછ્યો એટલા માટે ખરેખર તો આજે પોલિટિકલ ચર્ચા. પછી દૈવતભાઈ પાસે એક છેલ્લો સવાલ કે કાર્યકરોમાં વખતે ખરેખર નિરુત્સાહ જોવા મળ્યો? કાર્યકર્તા પોતાની મહેનત હંમેશા 24/7 કરતો જ હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, પ્રજા જે છે એને મતદાન સુધી કેવી રીતે પહોંચાડવું બરાબર છે, એની અંદર ક્યાંક આ વસ્તુ નિરસતા દેખાય. બાકી કાર્યકર્તાની મહેનત ઉપર ક્યારે પણ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉપર ક્યારે પણ શંકા સેવાની જરૂર નથી. દેવનભાઈ થેન્ક યુ. ચલો, ચોક્કસથી એમ પણ કહી દીધું કે કાર્યકર કામ નથી કરતો, કામ કરે જ છે. અને દીપકભાઈ એમ પણ કહી દીધું કે આ વખતે મતદારને મતદાન મથક સુધી લાવવામાં કાર્યકર નિષ્ફળ પણ રહ્યો છે. એટલે આવા પ્રવક્તાઓને સાહેબ આ ફેર પડતો હોય. એ તમે પાછળનો જે સ્ટેટમેન્ટ છે દેવાંગભાઈ, હું બહુ સ્પષ્ટ કહું, હું એ કઈ પણ ન શકું, એ મારો હક પણ નથી આવતો. સવાલ એટલો છે કે એના અનેક કારણો હોય. ધારો કે એક વસ્તુ છે, મેં કીધું લગ્નની સિઝન હોઈ શકે, એ પણ કારણ હોઈ શકે. એટલે પણ હું તો એટલું જ કહું કે બીજું તમને કહું કે એવું હોય તો
વિરોધ પક્ષના જે સ્ટેટમેન્ટ્સ આવે છે એ પણ ઘણી વખત માણસને નિરસતા, ધારો કે તમને એમ થાય કે અમારે ત્યાંનું ઈવીએમ બગડેલું હશે તો એટલે તમે ના જાઓ, આવું પણ બની શકે. એટલે આવા સ્ટેટમેન્ટ પણ ન કરવા જોઈએ જેથી કરીને તમે મતદાન કરવામાં નિરસતા આવે. બિલકુલ. ચાલો તો ધન્યવાદ. તમારે જવું છે એટલે અમે તમને સવાલ 6 જવાનું કહેતો હતો. અચ્છા પોણા છે તમારી. ઓકે વાંધો નહીં. તમારે તો ના તો મારી માટે બહુ રૂડું. તમે જ્યાં સુધી બેસો ત્યાં સુધી મારે તો બહુ સારું છે. દૈવતભાઈ, એક સવાલ આજ મારે તમને પૂછવો છે કે રાજકીય પક્ષો અને એના કાર્યકરો ઉપર તો સવાલ ઉઠી જ રહ્યા છે, પણ હું એવું માનું છું ત્યાં સુધી કે રાજકીય પક્ષો અને એના કાર્યકરો તો કામ કરી રહ્યા છે, પણ સાથે પ્રજાની અંદર પણ ક્યાંક જાગૃતિ એટલી જ હોવી જોઈએ. બહુ જ સાચું. રાજકીય પક્ષોનું કામ છે કે મુદ્દા ઉપર ચૂંટણી લડવી અને મુદ્દા લોકો સુધી પહોંચાડવા. આ વખતે કદાચ એ મુદ્દા લોકો સુધી પહોંચ્યા કે નહીં પહોંચ્યા, લગભગ નથી પહોંચ્યા, એટલે આ ટકાવારી આપણે અત્યારે જોઈ રહ્યા છે. પણ લોકોની અંદર મતદાનને લઈને જાગૃતિનો અભાવ કેમ? બહુ સાચી વાત છે. આના માટે હું તો આપણને મતલબ કે નાગરિકોને જ જવાબદાર ગણું છું. રાજકીય પક્ષોએ અપીલ કરવાની જરૂર જ કેમ ઊભી થાય? પ્રસાર માધ્યમોએ અપીલ કરવાની કે પાનાઓ ભરી ભરીને જાહેરાતો આપવાની જરૂરત ક્યારે ઊભી થાય? લોકોમાં આ સ્વયંભૂ આ સમજણ હોવી જોઈએ. મતદાન એ આપણો નૈતિક અધિકાર છે, આપણી નૈતિક ફરજ પણ છે, અને એ નાગરિક ધર્મ આજે નિભાવવાનો જ હોય. પરંતુ અને એના માટે થઈને આપણે વારંવાર આખું 5 વર્ષ દરમિયાન ફરિયાદો કરતા રહીએ છીએ કે મોંઘવારી છે, રસ્તા બરાબર નથી, લાઇટના પ્રશ્નો છે, ખેતીને પાણી નથી મળતું, જાત ભાતના સવાલો કરીએ છીએ, શિક્ષણ મોંઘું થઈ ગયું છે, આરોગ્ય સેવાઓ પૂરતી નથી મળતી, મોરબીનો પુલ તૂટ્યો તો સરકારમાં કેમ જવા, આ બધા સવાલો કરીએ છીએ. પણ એ સરકાર સામે આંગળી ચીંધીને આપણે ઉભા રહી જઈએ છીએ. બાકીની 4 આંગળી આપણા તરફ, નાગરિકો તરફ તકાય. દેવેશભાઈ, આ છે ને 2002 થી આ કઈ 2017 કે 2012 નો સવાલ નથી. 2002 થી તમે જોતા આવશો ને તો ટકાવારી, વોટિંગનું ટકાવારી ઘટતી જાય છે, અને આ ચિંતાનો વિષય છે. ને એના કારણે ઇલેક્શન કમિશને પણ આપણને ઓપ્શન આપ્યું છે કે તમને કોઈ ના ગમતું હોય તો નોટા દબાવો, પણ જાઓ. 2000 નોટા એક અગત્યનું ફેક્ટર છે. મને લાગે છે કે આ ચર્ચામાં એનો વાત થવી જોઈએ. રાજકીય પક્ષોએ, દરેક રાજકીય પક્ષોએ એમાં ભેગા થઈને નોટાનું શસ્ત્ર બૂઠું કરી નાખ્યું છે. નોટાની જ્યારે માંગણી હતી, જ્યારે નોટાની વિચારણા થયેલી હતી, ત્યારે જોગવાઈ એવી હતી કે કુલ મતદાનના અમુક ટકા જો નોટામાં મત પડશે તો એ ચૂંટણી રદ ગણવામાં આવશે. કે નોટામાં મોટા ભાગના મતદારો આપી રહ્યા છે, તો એનો મતલબ કે બહુધા મતદારોને ઉમેદવારો પસંદ નથી આવ્યા, તો એ ચૂંટણી રદ કરો, નવેસરથી ઉમેદવારો જાહેર કરો. આવી નોટાની જોગવાઈની ચર્ચા થયેલી, પણ અને એ કર્યું નહીં. સરવાળે અત્યારે શું, નોટાના મત આપણા માટે શું છે? નોટાના મત કે કેટલા મત પડ્યા, બસ. એનાથી વિશેષ નોટાનો કોઈ ઉપયોગ જ નથી. આજે મને મતદાર તરીકે મને ખબર છે કે મારી બેઠકના એક પણ ઉમેદવાર મતદાનને લાયક નથી, તો હું શા માટે મતદાન મથક સુધી જાઉં? એનું કોઈ પરિબળ આમાં કારણભૂત જવાબદાર નથી કે જે મને મતદાન મથકે લઈ જાય. હું નોટાનો મત આપું છું, એ તો ફેલ જાય છે, એની તો કોઈ ગણતરી નથી થવાની, એનાથી કશો ચિત્ર બદલાવાનું નથી. તો હું શા માટે નોટાનો મત આપવા માટે પણ મારો સમય, મારું પેટ્રોલ ખર્ચીને મતદાન મથક સુધી જાવ? નોટાને આપણે ધાર આપવી પડશે. એ રાજકીય પક્ષોનો હેતુ નથી, કે રાજકીય પક્ષો ક્યારેય નહીં સ્વીકારે. કારણ કે તો એમણે ઉમેદવારો, જ્ઞાતિવાદી સમીકરણો, મની પાવર, મસલ પાવર, આ બધાની બહાર જઈને કાઢવા પડશે. સંસ્થાઓ ઉપર પણ હવે રાજકીય પક્ષો ક્યારેય વિષય આવી ગયો છે. પ્રજા તરીકે આપણે અને માધ્યમોએ આ મુદ્દો ઉઠાવવાની જરૂર છે. ઇલેક્શનની વાતો થાય છે, ફેર એન્ડ ફેક્ટ ઇલેક્શનની વાતો થાય છે, પણ જે ટકાવારી સામે આવે છે એ જોતા હવે ક્યાંક એ લોકોએ પણ વિચારવાની જરૂર પડશે, તંત્રએ પણ વિચારવાની જરૂર પડશે કે શા માટે લોકો પાર્ટિસિપેટ નથી કરી રહ્યા. રાજકારણ ઉપરથી કે રાજકીય પક્ષો ઉપરથી લોકોનો ભરોસો કેમ ઉઠી રહ્યો છે, એની પાછળના પણ ક્યાંક તર્કો છે એ શોધવા પડશે. દર્શક મિત્રો, 6 મિનિટ જેટલો સમય બાકી છે. થોડી જ વારમાં હવે મતદાન બીજા તબક્કાનું પણ પૂરું થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ પૂરી થશે, અને હજુ પણ જે લોકો બાકી હોય એ જઈ શકે છે, મતદાનનો પોતાની ફરજ નિભાવી શકે છે. અમે થોડીક જ વારમાં ફરીથી આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ લેટેસ્ટ અપડેટ સાથે કે કેટલા ટકા મતદાન થયું છે. મળીએ થોડી વાર. સાથે જ વિશ્લેષક તરીકે વાસુદેવભાઈ પટેલ આપણી સાથે છે અને દૈવતભાઈ ત્રિવેદી આપણી સાથે છે. ત્રણેય મહાનુભાવનું સ્વાગત છે. દીપકભાઈ, શરૂઆત આપનેથી કરવું છે, કારણ કે જે રીતના અમારા સંવાદદાતાઓએ વાત કરી અને અમદાવાદ શહેરની જે પરિસ્થિતિ છે એ જોતા આ વખતે ક્યાંક કાર્યકરોમાં પણ નિરાશા, કારણ કે છેલ્લી ઘડી આપણે જોઈએ છે કે છેલ્લી ઘડીની તૈયારીઓ કેવી હોય. કાર્યકરો ઘરે ઘરે આવીને લોકોને અપીલ કરે, બહાર લઈ જાય, રિક્ષામાં બેસાડીને મતદાન મથક સુધી જતા હોય છે. આ દ્રશ્યો કદાચ હવે આ વખતની ચૂંટણીમાં ભૂલાઈ ગયા છે. કાર્યકરોમાં ક્યાંક અસંતોષ, ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. શું કહેશો? એટલે
સર, તો હું તમારી સાથે એગ્રી પણ થઈશ, કારણ કે તમારું તો જે છે મીડિયા બધી જગ્યાએ હોય છે, બધી જગ્યાએ એનું વોચ રાખતા હશે, બધું થતું હશે, કવરેજ લે છે એટલે. પણ કહેવાનો મતલબ એવો છે કે કાર્યકર્તાએ પોતાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. પણ ઘણી વખત આજે જે લગ્નની જે માહોલ કહી શકીએ આપણે, લગ્નનું છે, બીજું સોમવાર છે, રવિવારનું છે, ક્યાંક રજા મળી ગઈ હોય તો ક્યાંક બહાર નીકળી ગયા હોય. એટલે સૌથી પહેલા તો જે કંઈ છે હું મતદારોને ખાસ કહીશ કે પોતાની નૈતિક ફરજ સમજીને પણ એમણે મતદાન કરવું જોઈએ. હજી પણ કલાક બાકી છે, એમણે કરવું જોઈએ. કારણ કે જે આપણને બંધારણની અંદર જે આપણને જે હક મળેલો છે એનો સંપૂર્ણપણે આપણે ઉપયોગ જો અત્યારે નહીં કરીએ તો તમે ક્યારે કરશો? જે 5 વર્ષ માટેની જે સરકાર જે આવવાની છે, હા એ છે કે જે સરકાર તમારું પોતાનું ઈચ્છતી હોય, પ્રજાનું જે હિત ઈચ્છતું હોય, રાષ્ટ્રનું હિત ઈચ્છતી હોય, એને સરકારને હંમેશા તમારે મદદ કરવી જોઈએ અને સરકારમાં લાવવું જોઈએ. સવાલ એટલો જ છે, તમે જે આજે જે આપણે બીજી કોઈ પોલિટિકલ ચર્ચા ન કરીએ, પણ મતદાન જે છે એ તો કરવું જ જોઈએ ને, હજી પણ છે. કારણ કે પણ media દીપકભાઈ, એક સિનારીઓ મેં આજે એ પણ જોયો કે લગભગ ઠક્કરનગર વિધાનસભા, જ્યાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન, મેં એ ઠક્કરનગર વિધાનસભામાં 3 મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી. સવારનો જે માહોલ હતો એકદમ અલગ હતો. લગભગ એક રૂમની બહાર મેં 35 થી 50 માણસોની લાઈન હા, જોઈ. લાઈન સાચી વાત છે. અને પણ એ 12 વાગ્યા પછીનો જે સિનારીઓ બદલાયો એ ખબર નહીં કેમ. અને સલામ છે એ વયોવૃદ્ધ, એ સિનિયર સિટીઝનોને જેઓ વ્હીલચેર ઉપર બેસીને પણ મતદાન કરવા પહોંચ્યા છે, એમના જજબાને સલામ છે. પણ આ વખતે શા માટે યુવાઓનો ઉપર સૌથી વધારે ફોકસ હતું, મહિલાઓ ફોકસ હતું, પણ એ કદાચ 12 વાગ્યા પછી આખો સિનેરિયો બદલાઈ ગયો? આવું કેમ? એ વાત તમારી સાચી, કારણ કે મારા ખ્યાલથી મીડિયાએ પણ આ વખતે જબરજસ્ત નવા સૂત્રો સાથે, ધારો કે હું હમણાં એબીપીએસપી તમે તો વટથી વોટ કરજો, જે સૂત્ર ખરેખર યુવાનો માટે છે. ઇવન આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ જે વાતચીત કરી કે યુવાનો પોતે જોરશોરથી મતદાન કરે, કારણ કે ફર્સ્ટ ટાઈમ હોય એટલે બધાનો ઉત્સાહ પણ હોય, પણ જે ઉત્સાહ જોવા જોઈએ શહેરની અંદર અત્યારે જે છે અમુક સીટોની અંદર બહુ ઓછો છે. અને સવારે મેં પોતે અનુભવ કર્યો, કારણ કે આજે આખો દિવસ અમારે પણ ડિબેટમાં આવવાનું હોય, એટલે હું સવારે સૌથી પહેલા 8 વાગે ત્યાં પહોંચ્યો તો લાંબી લાઈન હતી મને પોતાને. પણ પછીનો જે ટ્રેન્ડ આવ્યો, જે 12 વાગ્યા પછીનો, એકદમ નિરસ થયો છે. અને અત્યારે જોઈએ તો જે પહેલા ફેઝની અંદર હતું એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. ગયા વખતનું પણ આપણે જોવા જઈએ તો જે પહેલા ફેઝમાં હતું ને બીજા ફેઝમાં, તો 4 થી 5% ડિફરન્સ આવ્યો હતો. બીજા ફેઝમાં 4 થી 5% વધારો થયો હતો. આ વખતે હું માનું છું ત્યાં સુધી લગભગ બહુ એટલો બધો ફેરફાર નહીં પડે, પહેલા ફેઝ ને આનું સરખું જ થશે. ચલો આશા રાખીએ. પણ અત્યારે જોતા કદાચ 15% ફેર છે અત્યારે, એટલે લેટેસ્ટ જે 3 વાગ્યા સુધીના આંકડા આવી ગયા છે, અને આશા રાખીએ કે 5 વાગ્યા સુધીમાં આપણે એચીવ કરી શકીએ 2017ના આંકડાને. પણ દીપકભાઈ, તમને ખાસ એટલા માટે વધારે પૂછવાનું કે જે સીટો ઉપર ઓછું થયું છે, ખાસ કરીને નરોડા છે કે નિકોલ છે, ઠક્કર બાપાનગર છે, આ તો ગઢ ગણાય છે ને, અમદાવાદ પોતે ભાજપનો ગઢ એવું માનવામાં આવે છે, અને વડાપ્રધાને પોતે સળંગ 2 દિવસ રેલી કરી, તો એની ક્યાંય પ્રભાવ જોવા નથી મળી રહ્યો આજે આંકડા આવી રહ્યા છે એની ઉપર? આમાં કેવું છે દેવાંગભાઈ કે ગઢ તો આમે ગુજરાત આખું રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું. સવાલ 2 કે 3 સીટો તો 77 કાઢી નાખો સાહેબ. સવાલ ક્યાં છે હું તમને કહું કે આદરણીય વડાપ્રધાનશ્રીને બધા વિસ્તારોમાં લગભગ એ થયું. કારણ કે આ વખત કેમ છે હું તમને કહું કે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પોતે પ્રજા સમક્ષ રિપોર્ટ કાર્ડ લઈને જતી હોય છે, અને પોતે આવનારા વર્ષોમાં શું કરવાની છે એ પણ કહેતી હોય છે. કોઈ નિંદા કે કોઈ વસ્તુ કરવાનો એમાં સ્કોપ નથી આવતો, એ સીધું પોતાનો રિપોર્ટ કાર્ડ લઈને જતા હોય છે. અને એટલા માટે જ આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ રોડ શો કરીને પણ પોતાનો એક કહેવાનો એક મેસેજ આપ્યો છે 100%. એટલે કહેવાનો મતલબ એટલો છે કે મતદાન જે નિરસ થયું છે એનું કારણ વડાપ્રધાન તમારા સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી, જેના ફેસ ઉપર તમે બધી ચૂંટણીઓ લડો છો, અને એ ફેસ વડાપ્રધાને તો પોતાનું કામ કરી લીધું, એમની નૈતિક ફરજ છે કે ભાઈ પાર્ટીના કાર્યકર છે તો સ્ટાર પ્રચારક તરીકે તેઓ લોકો સાથે ગયા. પણ હવે સાહેબ એ નીચેના જે કાર્યકરો છે, જે પેજ પ્રમુખ જે તમે બનાવો છો, વોર્ડ પ્રમુખ બનાવો, એ લોકોમાં એ ઉત્સાહ કેમ નથી જોવા મળતો? એટલે આમાં આજે મતદાન નથી થયું, ઓછું થયું છે એટલે આપણે કઈ. બાકી એક વસ્તુ તમને કહું કે જે સંગઠનની જે પ્રક્રિયા છે, સિસ્ટમ છે, પેજ પ્રમુખને જે બનાવવાનું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લક્ષી ક્યારે પણ કામ નથી કરતી. ચૂંટણી સિવાય પણ ભારતીય જનતા પાર્ટી પ્રજા સમક્ષ રહે છે, અને પ્રજા સરકારના જે કઈ યોજનાઓ છે, સરકારના જે કઈ કામ છે એ પ્રજા સુધી પહોંચે. ભારતીય જનતા પાર્ટી 365 ને 24/7 ચૂંટણીના મોડમાં રહે છે, એ પણ સાચી વાત. 100% ચૂંટણી મોડમાં તૈયાર હોય છે, પણ જે કાર્યકર્તા જે છે એ
ચૂંટણીને સાઈડમાં રાખીને પણ બીજું પણ એક કામ છે કે જે સરકારની યોજનાઓ છે પ્રજા એનો મેક્સિમમ લાભ લે, કારણ કે ઇમ્પ્લિમેન્ટેશન પણ બહુ અગત્યનો રોલ પ્લે કરે. સરકારની સિસ્ટમ પોતાની કામ કરે છે, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ આ કામ કરતો હોય છે, અને એ આખી સિસ્ટમના ભાગરૂપે પણ પેજ પ્રમુખની છે. માત્ર એવું નથી કે ચૂંટણી લક્ષી જ આ કરવામાં આવી છે, આ એક યોજના જે સરકારની છે, ભારતીય જનતા પાર્ટીના જે વિચારો છે, સરકારના વિઝન જે છે. દીપકભાઈ કહેવાય ને કે પેજ પ્રમુખની નિમણૂક શું કરવા આવી કે ભાઈ આજના દિવસે આપણે પેલી ગુજરાતીમાં કહેવત છે કે દશેરાના દિવસે જ ઘોડું ના દોડે શું કરવાનું, તો એમનું કામ શું છે? એમ પેજ પ્રમુખનું કામ શું છે કે ઇલેક્શનના દિવસે જ સૌથી વધારે પરફોર્મ કરવાનું? નહીં, એ 100% ઇલેક્શનના દિવસે પરફોર્મ કરવાનું હોય, કામગીરી એમની પણ એ હોય છે, 100% હોય છે, મને આ નથી કહેતો, પણ એના સિવાયનું પણ કામગીરી હોય છે, હું કહું છું. આજે જે મતદારો નથી નીકળ્યા, આજે ઓછું થયું છે એવું કહી શકીએ આપણે, પણ હું એવું માનું છું હજી આપણી પાસે કલાક છે. હા, એક્ઝેક્ટલી. અને કલાક પછી આપણે કહીએ વધારે સારું હોપ હશે કે કદાચ 2017 ના આંકડાને આપણે અચીવ કરી લઈએ તો વખત શું છે કે પણ છેલ્લી કલાક પણ બહુ કટોકટું હોય છે, કટોકટી વાળી હોય છે ને, છેલ્લે થતું હોય છે, એટલે જોઈએ આપણે શું થઈ રહ્યું છે અત્યારે. ભાવિક સોલંકી કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે. ભાવિકભાઈ, આપનું પણ સ્વાગત છે. આમ તો જેમ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કીધું એ જ સવાલ મારે આપને પણ પૂછવો છે કે ઘણું ગાઈને પ્રચાર પ્રસાર કર્યો, એડી ચોટીનું જોર લગાવી દીધું, પણ આ જે દ્રશ્યો અને જે આંકડા સામે આવી રહ્યા છે એ ક્યાંક નિરાશા જન્માવે તેવા છે. ક્યાં ગયા એ તમારા પણ પેજ પ્રમુખ ને વોર્ડ પ્રમુખો? ક્યાંય દેખાતા નથી, જોવા નથી મળતા. એ ઉત્સાહ કેમ કાર્યકરોમાં નહીં અને મતદારોમાં કેમ નહીં? 100% હું જીએસટીવીના માધ્યમથી બીજા તબક્કાના મતદારોને હું વિનંતી કરું છું કે જે પણ લોકો મતદાનથી વંચિત રહ્યા એ લોકો પાછા ફરીથી તમે તમારા નજીકના મતદાન મથક પર જાઓ અને ગુજરાતમાં પરિવર્તન માટે વોટિંગ કરો એવી વિનંતી કરું છું. રહી વાત કે અમારું જે વોટ બેંક છે, અમારા વોટરો છે એ અમારા કાર્યકર્તાઓના સંપર્કમાં છે, અને અમારી વોટ બેંકના જેટલા પણ મતદારો છે એ તમામ લાઈનમાં ઉભા રહીને વોટિંગ કરી રહ્યા છે. તમે ગ્રામ્ય વિસ્તારની વાત કરો તો ગ્રામ્ય વિસ્તારમાં લાઈનમાં લોકો 2-2 કલાક સુધી લાઈનમાં ઉભા છે વોટિંગ કરવા માટે. જગદીશ ઠાકોર કંઈક અલગ કહી રહ્યા છે. પણ અમારા માટે અમારા કાર્યકર્તાઓ પણ તમારા પ્રદેશ પ્રમુખ એવો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસની પકડ મજબૂત છે ત્યાં ધીમું વોટિંગ થઈ રહ્યું છે. જાણી જોઈને અધિકારીઓ, ચૂંટણી પંચના અધિકારીઓ હોય કે પોલીસના લોકોને ડરાવી રહ્યા છે. ધીમું વોટિંગ થાય એટલે કોંગ્રેસના મતદારો લાઈનમાં ઉભા રહીને કંટાળીને નીકળી જાય, એના માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જાણી જોઈને ખબર છે કે અહીંયા કોંગ્રેસ જીતવાની છે, એના માટે જાણી જોઈને વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. દેવાંગભાઈ, એમનો બીજો આરોપ હતો, એમનું એવું હતું કે ઈવીએમ મશીનો ત્યાં કોંગ્રેસનું જ્યાં વધારે વોટિંગ છે ત્યાં ખોટવાઈ ગયા છે. હવે તમારું હું માનું છું ત્યાં સુધી પહેલા ફેઝનું, સેકન્ડ ફેઝનું એટલું સારું કવરેજ છે બધી જગ્યાએ છે, એવી કોઈ અસરકારક નથી. પણ સવાલ ક્યાં છે કે આવા સ્ટેટમેન્ટ્સ પણ ઘણી વખત મતદારોને નિરાશાજનક લઈ જતા હોય. આવા સ્ટેટમેન્ટ ન કરવા જોઈએ જવાબદાર વ્યક્તિ તરીકે. જે હકીકત છે એ બતાવી રહ્યા છે ને તમે મને કહો ત્યાં પણ ઈવીએમ ના આવ્યા છે ખરા? સવાલ એટલો છે કે તમે હાર સ્વીકારવાની એક રીત હોય છે. હાર સ્વીકારવાની એક રીત હોય છે. હજી મતદાન થઈ રહ્યું છે અત્યારે તમે હાર સ્વીકારો છો, આવી રીતે ખબર પડી ગઈ છે કે તમે હારી ગયા છો. તમારા પગની જેટલી જમીન ખસી ગઈ છે એટલે તમે આ રીતે વ્યવહાર કરી રહ્યા છો. આ સ્ટેટમેન્ટ તમે જોવા જાઓ અમારે તો ગેરવ્યાજબી છે. જે થઈ રહ્યું છે મીડિયાના મિત્રો બતાવી રહ્યા છે એ અહેવાલ ખોટા છે. દીપકભાઈ, આ તો મેં મારી વાત મીડિયાના મિત્રો અહેવાલ બધા બતાવી રહ્યા છે, સંમત થશે આ ખોટા છે. બાબતે. નહીં, એટલે ઈવીએમ ક્યાંક ખોટવાયા છે, ઈવીએમ ક્યાંક ખોટવાયા છે, ક્યાંક લોકો લાઈનમાં ઉભા રહીને આખા ગુજરાતમાં અત્યારે અરે તમે જોવો તો ખરી, મીડિયાના મિત્રો બતાવી રહ્યા છે. જે રીતના જે આક્ષેપ થઈ રહ્યા છે કે જ્યાં કોંગ્રેસની સીટ ઉપર પ્રભુત્વ છે ત્યાં ઓછું મતદાન કરવામાં આવી રહ્યું છે, અને તેના મતદારો કહી રહ્યા છે પણ ભાવિકભાઈ, તો તમારા ત્યાં કાર્યકરોની નૈતિક ફરજ છે કે ત્યાં મતદાન વધારેમાં વધારે ત્યાં કરો. ઉભા જ છે કાર્યકર્તાઓ, એમને કઈ પણ અવ્યવસ્થા ઉભી ના થાય એના માટે અમારા કાર્યકર્તાઓ બહાર ઉભા જ છે. જો પ્રદેશ પ્રમુખ આવા નિવેદનો આપશે તો મતદારોમાં શું મેસેજ જશે? જે હકીકત છે એ ગુજરાતના લોકોને બતાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે, હાર ભાળી ગઈ છે ભારતીય જનતા પાર્ટી. એટલે એમ કેમ પ્રકારે આ રીતનું હેરાનગતિ મતદારો ચલો આગળ પણ આપણે આ અંગે વાત જારી રાખીશું. અને દર્શક મિત્રો, આજે સવારથી જીએસટીવી બીજા તબક્કાનું જે 93 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે, પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતું રહ્યું છે અને આગળ પણ